8 છે, શનિવાર છે, તારીખ 2/8/2025 વર્ષ છે. આટલા વર્ષથી આ સત્સંગમાં છીએ, પણ આ જે ભક્તના અમે જે પ્રેમથી અલંકારને વસ્ત્ર સ્વીકાર્યા તેવી રીતે અમે કોઈના વસ્ત્ર સ્વીકાર્યા નથી. સંતોએ કહ્યું કે મહારાજ વાત એવી છે, એ ભક્તજન જ એવા છે. અને સ્વામિનારાયણ ભગવાન ગમે તેને ઠોકારી દેતા હતા. પ્રેમ વગરની ભક્તિ. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે હસ્તિનાપુર ગયા અને દુર્યોધને કહ્યું કે મહારાજ આપણા માટે 56 ભોજન તૈયાર રાખ્યા છે, ત્યારે ભગવાને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે દુર્યોધન, ભોજન તો એનું કરાય, ભોજન એનું કરાય કે દોસ્ત હોય કે જેને મારું વચન મનાતું હોય તેનું હું ભોજન કરી શકું છું, બાકી હું ભોજન કરતો નથી. દુર્યોધનનું ભોજન છોડી અને ભક્ત વિદુરને ઘરે ભાજી ખાધી. સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ. दुर्योधन का भोजन छोड़ी, दुर्योधन का सोजन छोड़ी, साक विदुर घर खाया, साक विदुर घर खा. आ सबसे ऊंची प्रेम सगाई, सबसे प्रेम के वश अर्जुन रथ हाक्यो, प्रेम के वश अर्जुन रथ हाक्यो, भूल गई ठकुराई, भूल गई ठकुरा. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम. सबसे ऊंची प्रेम सगाई. પૂનાના દીવાને ત્યાંના પેશવાઈ સરકારને કહ્યું કે આ બહુ મોટા છે અને એ વસાવા જેવા છે. ત્યારે દીવાનને દીવાને શ્રીજી મહારાજને કહ્યું એના બાગમાંથી કે તમને પેશવાઈ સરકાર બોલાવે છે અને આપનું સ્વાગત. મહારાજ કે અમારે કોઈનું સ્વાગત જોતું નથી, અમે શું કોઈનું સ્વાગત સ્વીકારીએ, અમે વખત રાજા મહારાજા નથી, રાજા મહારાજાને સ્વાગત જોઈએ, અમારે શેનું સ્વાગત જોઈએ. પણ કે એનો આગ્રહ છે, આવો. ગયા, હિંડોળામાં ઝૂલતો હતો એની પત્નીની સાથે, નીચે ન ઉતર્યો. બોલો. પછી શ્રીજી મહારાજને ઘણી બધી વાર્તા કરી. મહારાજ કે સારા કામ કરો, તમે એમ માનો છો આ તમારું રાજ્ય અવિચળ રહેશે, એક દિવસ નાશ થઈ જશે. જેટલા સત્કર્મ કર્યા હશે એટલા કામ લાગશે, બાકી આ કામ નહીં લાગે. રાજાને કોણ કે? રાજાને કે કોણ? પણ શું પડી છે એને? એને રાજાએ કહ્યું કે આ તમે બ્રહ્મચારીનો વેશ લઈને ફરો છો, હજી તમારી ઉંમર નાની છે, તમને ખબર નથી વિષય સુખ શું છે. મારે કે વિષયમાં ભોગવો, અને આ છણના કીડાય વિષય ભોગવે છે. છાણમાં પડેલા ઈયળો છે ને એ વિષયને ભોગવે છે, અને તમે અહીંયા ભોગવો છો. ફેર શું છે? પણ મહારાજના ટસના મસ ના થયા. મહારાજ સિદ્ધાંતમાં તો કોઈના બાપનું રાખતા નહોતા. અને એ જ વડતાલમાં એક ભૂદેવ, આટલો મોટો ઉત્સવ ચાલે વડતાલમાં, લોકો દરરોજ રસોઈઓ આપે, કોઈ સાટાની, કોઈ પેંડાની, કોઈ બધું દેશના હરિભક્તો અલગ અલગ આવે, ભૂદેવો પાસે રસોઈ બનાવે અને સ્વામિનારાયણ ભગવાનને પ્રેમથી જમાડે. એક ભૂદેવને એમ થાય આ બધાયનું જમવા જાય છે, હું જોઉં છું, મારું કંભાગ્ય આપણે કંઈ છે નહીં, મહારાજને શું રાજી કરી શકીએ. આવા ભગવાન ક્યારે રાજી થાય આપણા ઉપર, અને આપણી પાસે કંઈ નથી. એક દિવસ આવ્યો અને એ તો લોટ માગો, બિચારો બ્રાહ્મણ લોટ માગીને ખાય, અને લોટ માગી અને એ ત્યાંથી લાયા, પણ લોટ સારો મળ્યો તે દિવસે. 2-4 બાટી થાય એવો લોટ મળ્યો. મનમાં સંકલ્પ થયો, આહા હા હા, આજે મહારાજ પધારે તો બાટી તૈયાર છે, બાટી તૈયાર છે. બોલો,
અને લોટની બાટી શેકીને તૈયાર રાખેલી. અને પેલો ભૂદેવ માનસી કરે કે મહારાજ આવે તો. શ્રીજી મહારાજ બીજી બાજુ શું કહે છે, અમારે જરા લોટે જવું છે, જંગલ જવું છે. હવે એમાં તો કોઈ જાય નહીં પાછું. એટલે મહારાજ પાણીનો લોટો ભરીને લ્યો એ ભૂદેવ પાસે ગયા. ભૂદેવને કે ભૂદેવ, તો કે હા અમે આવી ગયા, લ્યો લાવો બાટી ત્યારે જમીએ. અરે મહારાજ તમે તો કે હા અમે, પણ આ બાટીની જોડે કંઈ છે નહીં, રૂકી નરી બાટી છે. બાટી ચાલે ને મહારાજ? કે સવારે ભૂખ લાગી છે, બાટી ચાલશે. મહારાજ પ્રેમથી 2 બાટી જમ્યા. લો હવે આ રાજાધીરાજને છોડી દે છે. આ રામપુર ભંકોડા ગયા. રામપુર ભંકોડાના રાજાએ સ્વાગત કર્યું, સન્માન કર્યું. હું પણ ત્યાં મહાપૂજા કરી આવ્યો છું રામપુર ભંકોડામાં. સન્માન કરીને શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ મારું ભોજન લેવા પધારો. મહારાજ કે તારું ભોજન લઈને મારે પાપ કરવું છે? તારું ભોજન લઈને પાપ કરું છું? તું ગાયો મારે છે અહીંયા કરે. આ ભાવરો દ્વારા ગાયો મરાવી છે એ બંધ કર ને, એ પાપ કર્યા સિવાય. તો કે એથી કેમ બંધ થાય? કેમ બંધ ન થાય? મારું રાજ્ય ચાલ્યું જાય. મહારાજ કે રાજ્ય તારા હાથમાં નથી, રાજ્ય તો કોઈ ઈશ્વરના હાથમાં છે. રાજ્ય તો જવાનું છે, અમથું જશે. માટે આ બંધ કરાવ. ત્યારે એને બંધ ના કહી કે મારથી નહીં થઈ શકે. ભાવરોને રાખેલા. મહારાજ કે તો તારાથી જો ગાયોની હત્યા બંધ ન થતી હોય તો હું એટલો સરળ નથી કે તારું ભોજન જમવા આવું. હું ક્યારે ના આવું તારું. મહારાજ ચાલ્યા ગયા ત્યાંથી. ચાલ્યા ગયા, ભોજન જમ્યા ના જમ્યા. આ ભગવાનનો સિદ્ધાંત હતો, અમારી આજ્ઞા માને, આ શિક્ષાપત્રી પ્રમાણે રહે, એનું ભોજન જમાય, ગમે તેનું ભોજન ના જમાય. શુક્ર ભોજન જમીએ આપણે. આ મચ્છિયાઓના ફૈબાએ શું ઓછા વાનગી બનાવી હતી? દાળ ભાત શાક રોટલી શેઠ સાટા પેંડા બરફી શીરો બનાવેલો. અને 500 પરમહંસો હાજર હતા. અને પંક્તિ પડી ગયેલી. મહારાજને પીરસવાની રાહ જોતા હતા. મહારાજ આવે અને પીરસે. મહારાજ આવે ને પીરસે. શ્રીજી મહારાજ એવા મણકી ઘોડી ઉપરથી નીચે ઉતરે, એક પગ નીચે ને એક ઉપર. મહારાજે ફૈબાને કહ્યું, ફૈબા પૂજન કરવા આવ્યા. ફૈબા મહારાજે કહ્યું, ફૈબા અમારું વચન મનાશે? તો કે મહારાજ તમારા તો બધા વચન માનેલા જ છે ને, તમારું કઈ વચન નહીં મનાય? ફૈબા હજી તમને કહું છું કે અમારું વચન મનાશે? અને ત્રીજી વાર મહારાજે કીધું ત્યારે ફૈબાને ટકોર થઈ કે પહેલી મારી અભાગણી વહુની વાત કરવા આવ્યા. મહારાજ બીજી બધી વાત મનાશે પણ મેલાઓની મારી વહુની વાત નહીં મનાય. બસ મહારાજ કે અમે એ જ કહેવા આવ્યા છીએ, અમે એ જ કરવા આવ્યા છીએ. મહારાજ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. મહારાજ કે નહીં થાય ને? તો કે હા. ચડી ગયા ઘોડી ઉપર, પાછા ફરી ચડી ગયા. પગ નીચે મૂક્યો તો ઉપર ચડી ગયા. અને મહારાજે કહી દીધું, હે પરમહંસો, હે મહામુનિઓ, સાંભળો, આજથી મચ્છિયાઓનું પાણી હરામ કરું છું. આજથી મચ્છિયાઓનું પાણી હરામ કરું છું. પાત્રમાં લીધું હોય તો ખાલી કરીને ઊભા થઈ જાઓ. બોલો, ઊભા થઈ ગયા ત્યાંથી શ્રીજી મહારાજ. અને મહારાજ ઊભા થયા. ગયા પછી કોઈ બીજ સંતો જમતા હશે? સંતો મહારાજની પાછળ પાત્ર ખાલી કરી ધોવાય ન રહ્યા કે આગળ ધોશું. મહારાજનું વચન લોપાય તો જમવાની કોઈ જરૂર નહીં. એમને એમ પાત્ર પડ્યા રહ્યા, એમને પાત્ર ધોયા વગર હાલ્યા. અને મહારાજ ત્યાંથી નાઠા આ મણિપુરા ગામે આવ્યા. મણિપુરા ગામે હજી એક કૂવો પ્રસાદીનો છે. એ કૂવાના કિનારે બેઠા અને પાણી ગાળીને અંદર ભર્યું. ત્યાંથી નાઠા મચ્છિયાઓથી મણિપુરા આવ્યા. ત્યાં શું કર્યું? ગામમાંથી લોટ માગી લાવ્યા, ગામમાંથી રોટલા માગી લાવ્યા, પાણીને રોટલા ખાધા. બોલો, પાણીને રોટલા. મરચું મળ્યું હશે કે નહીં મળ્યું હોય? સંતોને કે જમો. એક સંત બોલ્યા, આ નીકળતી વેળાએ ફૈબાને એમ થયું તો આ તો ગયા બધા, આ તો જાય વાણીઓ પાછી. ફૈબા તો પાછળ દોડવાની તૈયારી કરતા હતા. ત્યાં પેલો વાણીઓ કે એ ફૈબા તમને છોડીને ક્યાં જાય? તમારા વગર ક્યાં ઉધાર છે એનો? આવશે પાછા, રહીજી પાછી. મુક્તાનંદ સ્વામી ભાગ્યા છેલ્લે. મુક્તાનંદ સ્વામી ઉંમર લાયક ને ધીમે ધીમે ભાગ્યા ત્યાંથી. એટલે ફૈબા કે મુક્તાનંદ સ્વામી તમે તો મારો પક્ષ લ્યો. ત્યારે મુક્તાનંદ સ્વામી કે હું સ્વામિનારાયણને પરણ્યો, હું તને નથી પરણ્યો. હા, હું સ્વામિનારાયણને પરણ્યો છું, તને નથી પરણ્યો, હું તારો પક્ષ લઉં. ન રહ્યા કોઈ.
મણિપુર આવીને રોટલા ને પાણી જમ્યા. કોઈકે કીધું કે મહારાજ, એને કદાચ જમીને નીકળ્યા તો મહારાજ કે જે કૃતઘ્નીનું જમવું એના કરતાં ટુકડા માગીને જમવા એમાં અમને આનંદ રહેશે, બાકી અમે ક્યારે ના જમીએ. આ સ્વામિનારાયણનો સિદ્ધાંત છે ભાઈ. આ સિદ્ધાંતને માનીને રહેવાનું. અને પ્રેમબાઈએ એક કામ કરી બતાવ્યું મહારાજને માટે, સમર્પણ કરી બતાવ્યું. તેમ મહારાજ રાજી થવું તેમ એનું ભોજન મહારાજ જમે. બાકી મહારાજ કે અમે ભોજનને વશ નથી, ભક્તિને વશ થઈએ, આજ્ઞાને વશ છીએ. જે આજ્ઞામાં રહેશે, આ ગોપાળાનંદ સ્વામી, આ ગુણાતીતાનંદ સ્વામી, આ નિત્યાનંદ સ્વામી શું સામાન્ય હતા? સામાન્ય હતા. બ્રહ્માંડો તોડી નાખે એવી તાકાત જેનામાં. પણ હાથ જોડી હાજી કરતા હાથ જોડીને ઊભા રહ્યા મહારાજને સામે. આ ન થાય. અને આજે જે મનસ્વી રીતે વર્તે છે એ દુઃખી થાય છે. વિચારી જોજો તમે, મોટા સંતોની કે ભગવાનની આજ્ઞા લોપે અને પછી એમ થાય મોટું થવાનું છે મનમાં રે, તનમાં છે ઘણી તાણ. મોટું થવું છે મનમાં, તનમાં છે ઘણી તાણ. પણ એવા ગુણ જોઈએ ને, એવા ગુણ ક્યાં છે? એવા ગુણ નથી એટલે આગળ વધી શકતા નથી. પછી મુનિ બોલ્યા, એવા જ પ્રેમી હરિભક્તો છે. એવા સમામાં દીનાનાથ ભટ્ટ આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી શ્રીજી મહારાજે ભારે ભારે વસ્ત્ર હતા તે દીનાનાથ ભટ્ટને આપી દીધા. મહારાજને તો અપાય, પણ મહારાજે દીનાનાથ ભટ્ટને વસ્ત્ર આપી દીધા. હવે અમૂલ્ય વસ્ત્ર, લાખો રૂપિયાના વસ્ત્ર, સોનાના જરીએ ભરેલા વસ્ત્ર આ દીનાનાથ ભટ્ટને આપ્યા. બોલો હવે આમાં પ્રેમભાઈ રાજી. મહારાજ તો કેવા દેવું છે. ત્યાંથી માથે ઉપાડીને લાવેલા. હવે ક્યાં ગઢડા, ક્યાં કારિયાણી અને ક્યાં દીવ, કેટલું અંતર હશે? લગભગ હું ધારું છું ત્યાં સુધી 150 કિલોમીટરથી વધારે અંતર હશે. ત્યાંથી લાવ્યા ચાલીને. એક દિવસમાં તો આવ્યા નહીં હોય. અને કાંઈ બિચારા ખાવા ખોવાનું ઠેકાણું, પણ મહારાજને રાજી કરવા છે એવા વસ્ત્ર મૂલ્ય મહારાજને માથે ઉપાડીને લાવ્યા અને મહારાજ દીનાનાથ ભટ્ટને આપી દીધા. તો જરાય મનમાં રંચ માત્ર વિચાર ના આવ્યો કે આવા વસ્ત્ર મહારાજ દીનાનાથ ભટ્ટને આપ્યા. પછી મુક્તાન સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન પોતાના ભક્ત ઉપર કયે ગુણે રાજી થતા હશે? કયા ગુણથી ભગવાન રાજી થાય? આ આપણે શીખી લેવા જેવું છે. ભગવાન કયા ગુણે કરીને રાજી થાય? શ્રીજી મહારાજ બોલ્યા છે, ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન અને ઈર્ષા અને મત્સર, આટલા વાનાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે. આ જોઈ લેવાનું, આ લિસ્ટ વાંચી લેવાનું. સુખી થવું હોય તો, ન થવું તો કંઈ નહીં. કોણ પૂછે છે શું કરો છો દુનિયામાં? એક તો કામ, નિષ્કામ રહેવું, ક્રોધ ન કરવો. મહારાજ કે ક્રોધ કેવો છે? સંતોએ પૂછ્યું, મહારાજ લગારે ક્રોધ હોય તે હાનિ કરે છે? મહારાજ કે હાનિ ના કરે. આ સભા બેઠી છે, અહીંયા સાપ આવે તો આપણે બેસીએ, સાપને ખોળામાં લઈને રમાડીએ. સાપનું નામ છે મૃત્યુ, કાળ. તો કાળ ઉપર પગલું મુકાય? તો કે ના મુકાય. અહીંથી ઊભું થઈ જવું પડે ને. તેમ મહારાજ કે એ સાપ કંઈ કરવાનો નથી, કરડવાનો નથી, તો એ કેમ ઊભા થઈ ગયા? મહારાજ કે ડર લાગે. ગામને સીમાડે પાદરે સિંહ તાડુકતો હોય અને ગામમાં બધાને ખબર પડી કે સિંહ આવ્યો છે, તો બધા રાજી થઈને નગારા ઢોલ લઈને એને સ્વાગત કરવા જાય. ભાઈ સિંહનું સ્વાગત કરે, હા ભલી પધારો. પછી ત્યાં જઈને આરતી ઉતારે સિંહની. થાય ને આરતી, તૂતી બોલે ત્યાં સુધી એનો બાપો પોતે નાસ્તો કરી જાય. એનો આરતી ઉતારીને સ્તુતિ કરવા જાય ને ત્યાં સુધી એનો બાપો નાસ્તો કરી જાય. આવી જાય, સારું થયું, લે 2 દિવસના ભૂખ્યા છીએ. તો મહારાજ કે ક્રોધ પર એને કરે. અને લોભે કરીને મોટા નેમી જેવા લાગ્યા, વશિષ્ઠ જેવાનું પતન થયું. સત્સંગી જીવન વાંચી લ્યો.
બીજું પ્રકરણ ગાભા નીકળી ગયા લોકોના, વશિષ્ઠ જેવા વશિષ્ઠ, નહીં તો વિશ્વામિત્રના ગુરુ કહેવાય, યજ્ઞ આરંભ્યો નેમીએ અને તેમાં યજ્ઞની શરૂઆત કરી દીધી ને પછી ઇન્દ્ર કે મારે પ્રભુ યજ્ઞ કરવો છે, દક્ષિણા પુષ્કળ આપીશ, પેલો મારો કરી દો. એ યજ્ઞ અધૂરો મૂકીને ત્યાં ગયા. હવે આ કે શરીરનું, નેમી રાજા કે શરીરનું શું ભરોસો, કાલે પડી જાય ને આ યજ્ઞ અધૂરો રહી જાય તો મારે બીજો જન્મ લેવો પડે, અને એ મારે કરવું નથી. લ્યો, બીજા ભૂદેવને બોલાવીને પૂરો કરીને અને આ ધુઆ ફુઆ કરતા આવ્યા, અરે શું આ તમે કર્યું, મારો યજ્ઞ આરંભેલો બીજો પૂરો જ કેમ કરે? પણ ગુરુજી તમે બારે ગયા તો રાહ જોવાની તમારે. લ્યો, હવે એ રાહ જોઈને બેસી રહી, યજ્ઞ પૂરો કરી નાખ્યો. આને એ ખબર આને મૃત્યુ થઈ જાય. નેમી રાજા કે મૃત્યુ તો થઈ જશે, જે હશે ભગવાન ગુરુજી, તેમાં ચિંતા નહીં. પછી નેમીને આંખમાં ભગવાને સ્થાન આપ્યું કે તું સાચો હતો. વશિષ્ઠ અને વેશ્યા ઘેર જન્મવું પડ્યું. આ થયું. ભાઈ વિચારજો. તો શું કે છે? લોભ. લોભ એ પાપનો બાપ છે. એક ભૂદેવે વેશ્યાને પૂછ્યું કે બાપનો બાપ કોને કહેવાય? પાપનો બાપ. વેશ્યાએ કીધું કે થોડું દી રહો અહીં, પછી કહીએ. તમે એક કામ તો કરો, મારે તે ભોજન કરો, પછી કહું. તારે તે ભોજન થાય, તારે તે ભોજન થાય. 17 જગ્યાએ હરાવેલીને ભોજન કરવાનું. કંઈ વાંધો નહીં ભૂદેવ, મારે ઈચ્છા છે કે તમને ભોજન કરાવું, તમે જેમ રાજી રહો તેમ, મારે ભોજન કરાવવું છે. હું ભોજન ના કરું, તો ભોજન કરો તો ને મારે દક્ષિણા આપવાની છે. તમે ભોજન કરો ને તો મારે દક્ષિણા આપવાની છે. ભૂદેવ ભોજનમાં ના લોભાણા, દક્ષિણામાં લોભાણા. પણ કે તારા હાથનું મારે ખવાય નહીં. તારા હાથનું મારે ખવાય નહીં. તો કે કામ કરીએ તો હું બ્રાહ્મણ પાસે બનાવી દઉં. હા તો જમાય, દક્ષિણા મળવાની છે. સીધું તો ત્યાંથી જ આવ્યું ને, તો જમાય કે. તો બનાવી દીધું. બનાવીને થાળ ત્યાર મૂક્યો. ભૂદેવ તમે કયો એ દક્ષિણા આપો, હું સુખી છું, પણ મારી એક છેલ્લી ઈચ્છા છે, આજે હું તમને જમાડું. એમ તો કે દક્ષિણા જે માગો હોય, જે માગો હોય દક્ષિણા. પણ મારા હાથે કોળીઓ જમો તમે. લ્યો, જમવાય તૈયાર નતા, કોળીઓ જમવા દક્ષિણા. પેલી મોઢામાં કોળીઓ મૂક્યો અને 2 ચમાચા મારે. આ પાપનો બાપ, આ પાપનો બાપ દક્ષિણાના લોભે એક દિવસ એમ કહેતો હતો તને અડાય નહીં, ખવાય નહીં, જોવાય નહીં, અને મારા હાથે ખાધું ને તે. આનું નામ પાપનો બાપ. પાપનો બાપ લોભ છે ભાઈ, બધું પાપ કરાવે. પાપનો બાપ લોભ. ના તો કામ સારો, ના તો ક્રોધ સારો. તો કે ક્રોધ સારો નહીં તો ક્રોધ કરવો જ નહીં, ક્રોધ કરવો જ નહીં. ભાઈ ક્રોધ ના કરાય, ક્રોધ ના કરાય. ક્યાં કરાય? ઘરમાં સ્ત્રી બેઠી હોય, નાઈ ધોઈને પવિત્ર થઈને બધું રસોઈ પણ કરતી હોય ને પેલો લાંબો થઈને પડ્યો રહે તો એને કહેવાનું નહીં, ઊભા થાવ, ઊભા, ભેંસની ઘોડે ઘોરો છો શું અંદર? આ ટાઈમ થઈ ગયો હોય, નાઈ ધોઈ પવિત્ર પૂજા પાઠ કરીને મંદિરે જાઓ. પેલો અંદરથી કહી દે બોલવાનું નહીં, ક્રોધ નહીં કરવાનો, મહારાજે ના પાડી છે. હવે ક્રોધવાળી લાકડી લેવી પડે તારે. ક્રોધની શી વાત છે? લાકડી લઈને ફટકારો ત્યારે હરખું આવે એટલે તો એ ક્રોધ કહેવાય. તો વંઠી જાય. આ બધા મોટા મોટા વંઠી કેમ જાય છે? છોકરા કેમ વંઠી જાય છે? બાપને કારણે. પૈસાની પાછળ દોડે છે ને બાપ છોકરાની પાછળ દોડતો નથી. છોકરો સવારથી ગયો સાંજ સુધી પૂછતો નથી ક્યાં ગયો તો બેટા. સ્કૂલે દફતર લઈને જાય, દુનિયા ભરી 12 વાગ્યા, 12:30, 1 વાગે આવી જાય. આ ભાઈ 5 વાગે આવે. પપ્પા જરા ફરવા ગયો તો. અરે ક્યાં ફરવા ગયો તો? કંઈ નહીં, એ તો ફરે, આપણે ફરીએ છીએ ફરે.
એની મમ્મી કાંઈ કહેતો એના પપ્પા શું કહે, હવે નાનું છે, મોટું થશે, મોટું સાથે ત્યારે સમજીને જાય, મોટું સાથે લાકડી લેશે અને હોરી નાખશે તને, મોટો થશે ત્યારે. એટલે એ ક્રોધ જરૂરી છે. છોકરાને માય મમ્મી એમ કે ઊભા થાવ, ઊભા, મંદિરે જાઓ, સંતો આવ્યા છે, સત્સંગ કરો, એ ક્રોધ કર્યો કહેવાય? એ તો જરૂરી છે. એટલે મેં તબલાનું દર્શન આપ્યું હતું કે તબલાને વગાડીએ ત્યાં સુધી દોરી ખેંચવી પડે, પટ્ટી ખેંચવી પડે, હથોડા મારી મારીને ખેંચે. તબલાનો તાલ પૂરો થઈ ગયો, સંગીત પૂરું થઈ ગયું, ગાયકી પૂરી થઈ ગઈ, પછી તબલું ચડાવી રાખે તો તૂટી જાય તબલા. તબલા તૂટી જાય, એ તબલાના ડટા ઉતારી નાખવા પડે બાપા. તમારે કામ પૂરું થયું એટલે તમારા તબલાના ડટા ઉતારી નાખો, જરૂર નથી એવો ક્રોધ, મારે પૂરું થઈ ગયું. એવો ક્રોધ કરે પણ ઉતરી એવો જ જાય પાછો, એને કાંઈ લાગે જ નહીં કે આ ક્રોધ મેં કર્યો છે. ના ના, કહેવું તો પડે ને, તને કહી તો છોકરા આ મોટા મોટા જોજો. તમે એક વસ્તુ ધ્યાન રાખજો, કરોડોપતિના છોકરા સત્સંગી હોય નહીં, જોવો જ જોઈ લેજો. અને કરોડોપતિના છોકરા ભલભલા વ્યસનમાં પૂરેપૂરા હોય, સ્ત્રીથી કરી દારૂ જુગાર પંચે વર્તમાનમાં પૂરા હોય. કેમ? પૈસાદાર કાં તો પૈસાની પાછળ દોડે છે અને કાં તો પોતે વિષય પાછળ દોડે છે. ક્યાં મેળ બેસે? કયો મેળ બેસે? પહેલાંના જેવું છે, છોકરાને કે અહીંયા દારૂ ના પીતો, દારૂ ના પીવાય, ખરાબ છે, આ છે તે છે. છોકરો માને નહીં. પછી એક દિવસ કીધું ગમે તે કર, પણ પહેલાં પીઠામાં દારૂ પીવા ન જતો, બહુ ખરાબ છે, ત્યાં મરી જાય સમૂરોય. 2-4 દિવસ છોકરાને કહ્યું, છોકરો કે ત્યાં જ જવાય, જોઈએ તો ખરા કેવો દારૂ છે, આ તો દરરોજ પીએ છે, કંઈક નવું ચેન્જીસ કરવું પડે ને. કે ત્યાં ગયો તો એનો બાપ ઊભો પીતો, બેઠો બેઠો પીતો હતો. બોલો, એ કે એટલા માટે તમે ના પાડતા હતા કે તમારું આ જગ્યા છે એટલા માટે. શું કે આ સમાજનું દર્શન છે, આ દર્પણ છે, સમાજ દર્પણ છે. કાં તો છોકરાને કહી શકતો નથી, એની પાછળનું લોભ કારણ છે, એ લોભની પાછળ પડ્યો છે. આ કામ ને તે કામ ને આટલા પૈસા અહીંથી ને આટલા પૈસા અહીંયાથી. કાં તો લોભનું કારણ છે અને કાં તો પોતે ફસાયેલો છે. બે જ કારણ છે, બે જ કારણ છે. છોકરા બગડે છે એનું કારણ બે જ છે. બાકી છોકરાને જો સહી સલામત તમે રાખ્યા હોય તો આ ન થાય. પછી છોકરીને છોકરાઓને ભણવા મુક્ત તમારે હતર વિચાર કરવો પડે. અત્યારે કોલેજો ફ્રીડમ છે, ફ્રીડમ સમજો છો? ફ્રીડમમાં છોકરા કે આધુનિક સમય છે, અત્યારે એકબીજાની સાથે વાતો ના કરીએ, ગમત ના કરીએ તો શું કરીએ? અરે એવા જોયા છે, વિદ્યાર્થીનીને ભણાવતા પતિ પત્ની થઈ જાય છે, આવા એ ઘણા જોયા છે. થાય છે કે નહીં? એટલે મહારાજ કે વિચાર કરીને કરો. હવે ચનામર છે એટલા માટે કહું, મહારાજને ગમે છે શું? મહારાજ કે એક તો ક્રોધી ના ગમે, લોભી ના ગમે, કપટી ના ગમે. તમારી પાસે કાંઈક કે ને મારી પાસે, મહારાજ કે શિક્ષાપત્રીમાં અંત્ય ભાગમાં કહ્યું, નિશ્ચદ્મભિવર્તિતવ્યમ સાધુના મગ્રત સદા ખટ્વમ ન તૈશ્ચ ખપનાય સોપ્યમ ન તૈશ્ચ ખટ્વાયમ વિના રોગાદિમા પદમ નિશ્ચદ્મભિવર્તિતવ્યમ સાધુના મગ્રત સદા. કપટ બીજે બધું હશે. જો કર્ણએ કપટ કર્યું પરશુરામને તો શું હાલત થઈ? વગર મોતે મરવું પડ્યું ને, કપટ કર્યું ત્યારે. બીજી રીતે એને કીધું હોત તો એ જ નહોતા ભણાવતા ક્ષત્રિયોને, સ્વાભાવિક બાબત હતી, પણ કપટ કરવાની ચ જરૂર હતી. અને કપટ આખરે પથરું થયા વગર રહે નહીં. આજે ને કાલે પરિણામ શું આવ્યું? પરશુરામે શાપ આપી દીધો, મારી વિદ્યા ખરા સમયે કામ નહીં લાગે. મને મારી સાથે તે કપટ કર્યું છે અને મર્યો એમને એમ. આવું છે તારે. માન ન રાખવું, નિર્માની થઈને રહેવું. હજી લાંબુ છે, કાલે બીજું શું થાય? શ્રીપતિમ શ્રીધરમ સર્વ